નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે મોટી ડીલ, જલ્દી મળશે પ્રિડેટર ડ્રોન। પ્રિડેટર ડ્રોન 31 MQ-9B ખરીદવા માટે ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે મોટી ડીલ થઈ છે। ઇન્ડિયન નેવીના એડમિરલ આર આહિરે કહ્યું છે કે આ ડીલને ડિફેન્સ એક્વિઝિશન્સ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આગામી કેટલાક મહિનામાં આ ડીલ ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે। કુલ 31 પ્રિડેટર ડ્રોન મળ્યા બાદ તેમાંથી 15 ઇન્ડિયન નેવી દ્વારા સંચાલિત કરાશે, જ્યારે બાકીના ઇન્ડિયન આર્મી અને એરફોર્સ દ્વારા સંચાલિત રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોને 3 પાક પર MSPનો પ્રસ્તાવ મૂક્યો છે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ચૂંટણી જરૂરી નથી, સંસદીય બોર્ડ કરી શકશે તેમની નિમણૂક। વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખશે ભારત। રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવીને WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી છે ટીમ ઇન્ડિયા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવનસિંહ પંડેરે માહિતી આપી હતી। તેમણે કહ્યું છે કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી। આગામી 2 દિવસ સુધી અમે કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું અને આગળનો નિર્ણય કરીશું। સરકારે એમ પણ કહ્યું છે કે તે અમારી અન્ય માગણીઓ પર વિચાર કરશે। જો આમાં પરિણામ નહીં આવે તો અમે 21 ફેબ્રુઆરીએ ફરીથી દિલ્હી કૂચ કરીશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 રાજ્યોમાં આગામી સામાન્ય અને વિધાનસભા ચૂંટણી માટે 26.55 લાખ શાહીની બોટલો તૈયાર કરવામાં આવી છે। ઇલેક્શન કમિશને મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ કંપની માટે આ સપ્લાય કરવા માટે 28 માર્ચની સમય મર્યાદા નક્કી કરી છે। આ સાથે કેરળ, MP, તેલંગાણા અને તામિલનાડુ રાજ્યમાં સપ્લાય શરૂ થઈ ગઈ છે। કંપનીએ કહ્યું છે કે 15 માર્ચ સુધીમાં તમામ રાજ્યોમાં શાહી પહોંચાડશે, જ્યારે 10 મિલી 700 મતદારો માટે એક શાહીની બોટલ પૂરતી હોય છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।